હાલને ભાઈ. ક્યાં ગયા તાલા? વેક્સિન લેવા. પ્રેમલાને શું થયું? એણે એની એક્સ ને જોઈ. છૂટા પડતી વખતે એણે મને કીધું તું કે હું તારા વગર નહીં જીવી શકું, હું મરી જઈશ. તો એટલે અત્યારે વેક્સિન નો બીજો ડોઝ દેવરાવ આવી હતી હો. દુનિયા તો માદર બહુ મતલબી છે એમ, અને તમે વિચાર્યું એ બહુ સાચું છે. હા યાર, માણસો સાથે વાતો કરો વધારે પડતી તો કે નવરો છે અને કઈ કામ નથી, ઓછી વાતો કરો તો કે એટીટ્યુડ વાળો છે, અને વાત જ ના કરો તો કે મોટો માણસ થઈ ગયો, અમારી સાથે તો બોલતો બી નથી, અને ખાલી કામ પૂરતી વાતો કરો તો કે આ તો સ્વાર્થી છે, કામ વગર બોલતો નથી. કરવું તો કરવું શું આમાં? તારું શું કેવું છે? યાર એક માગું આવ્યું છે, હા પાડી દઉં કે? હવે આ પાડી દે ને, નુકસાન છે તો સામે વાળાને છે ને. લાયકાત પૂછશે તો શું કહીશ? ઉંમર લાયક છું એમ? લગ્નમાં તો જાણકારી જોઈએ ને, પ્રેમમાં ક્યાં જાણકારી જોઈએ? બે હૃદય વચ્ચે કટારી જોઈએ. તમારા ઘરમાં જ હોય તો ખાલી હાલે નહીં, એમના ઘરમાં બારી જોઈએ. છોકરીના ભગવાન, છોકરીને ભગવાનમાં સામ્યતા કે બેયમાં પૂજારી જોઈએ, અને એ અગાસી પર સૂતા હોય તો ચાંદ પર મારે પથારી જોઈએ. અને મારા માથાની ટીકડી જોઈએ. હવે તારા માટે તારો ભાઈ શર્ટ લાવ્યો છે. વાહ, કલર તો નહીં બદલે ને? બે માણસ થોડો છે તે કલર બદલે. મારા માટે કઈ ના લાવ્યો? બંને જ નહીં ને ભૂરા, કલેક્શન. બસ હવે માગું આવ્યું. એ છોકરી શું કરે છે? આની પહેલા આવ્યું તો એ ભણતી હતી. આની પહેલા આવ્યું તું? હા, આ બીજું છે. હા, કેમ ના આવે? અમને હરખ ના હોય ભણવાનો. ઠીક છે. અત્યારે વાળી શું કરે? માગણી પૈસાની, દહેજ. કેમ? બે નાટક છે બધા. આની પહેલા વાળા એમ કઈ ના પાડી દીધી કે અમારી દીકરી ભણે છે તો ભણાવશું ને ભાઈ. એમ કઈ નાના થોડા છીએ કે એના ચોપડા ફાડી નાખશું. છોકરીવાળાની માગણી અનંત હોય છે, અનંત, જેને કોઈ ક્યારેય પહોંચી નહીં શકે. ફોર એક્ઝામ્પલ, અમારો જમાઈ એકનો એક દીકરો હોવો જોઈએ. ભાઈ, ભાભી, નણંદ, ભોજાઈ, દેરાણી, જેઠાણી, ફલાણું ઢીકણું પૂછડું કાંઈ ન હોવું જોઈએ. બાકીનાને ક્યાં નાખવા જઈશું ભાઈ? અમે ગામડામાં ઘર જોઈશે, સિટીમાં ઘર જોઈશે, પણ અમારી છોકરી ગામડામાં નહીં રહે. વાહ, તો ગામડાના ઘરને ગુડવાનું છે. બીજું, ગામડામાં અમારી જમીન, ખેતી, વાડી બધું જોઈશે, પણ અમારી છોકરી વાડીએ કામ નહીં કરે. વાહ પાપાની પરી વાહ, સરકારી નોકરી તો કમ્પલસરી છે. અમારો કપાતર તમારી છોકરીના શોખ પૂરા કરવા માટે દર વર્ષે 1 વીઘો ઉડાડે છે. બરાબર. શું તંબુરો બરાબર? દેશમાં ખાલી 3% સરકારી નોકરી છે અને બાકી બધા પ્રાઇવેટ સેક્ટર છે, તો એ બધાને અંદરો અંદર લગ્ન કરાવી દેવા ભાઈ. બરાબર જ કહેવાય ને લે. તારી બેનને તું બેરોજગારને રખડું સાથે પરણાવવાનો છો. રોજગારને રખડુની વાત નથી યાર, પણ આટલી બધી લાંબી માગણી યાર, આટલી બધી લાંબી માગણી. પાણી લાય. ચિંતા ના કરવા, હાલ્યા જ કરે. રામાયણમાં જો રાવણે સીતાજીનું અપમાન કર્યું તો સામે લક્ષ્મણજીએ તે રાવણની બેન શૂર્પણખાના નાકકાન કાપ્યા હતા. રાવણે તો કોઈને નાકકાન નહોતા કાપ્યા. હા, અને છતાં લંકા રાવણની હળગી, ભાઈઓએ ભળવાઈ કરી, આખો પરિવાર મરાયો, અને છેલ્લે જય જયકાર તો રામની થઈ. પણ રામ તો ભગવાન છે ને, રાવણ એ રાવણ છે ને ભાઈ. આ પ્રેમના પ્રતીક સમાન જો કોઈ નિશાની હોય ને તો ઈ છે તાજમહેલ. ના, રામ સેતુ ઈ પ્રેમની નિશાની કહેવાય. કેમ કે તમારી પ્રેમિકા મરી જાય પછી એની લાશ ઉપર તમે મોટી ઇમારત બનાવો એ હેલી વાત છે, પણ દરિયા હોહારવા પોલ બાંધીને તમારી પ્રેમિકાને જીવતી લાવી અને ઈ તે રાવણ જેવા રાવણને મારીને, તો એ અઘરું કામ છે. સાચું, આ પ્રેમ છે
તો બોલો સિયાવર રામચંદ્ર કી જય ભાઈ હું શું કહું, મારાથી એક પાપ થઈ ગયું. બોલને જા શું થયું? તારા પાપનું હમણાં પ્રાયશ્ચિત કરી નાખીએ. ગયા રવિવારે હું મારા શેઠના ઘરે ગયો હતો ને અચાનક વરસાદ શરૂ થઈ ગયો. મારા શેઠની છોકરી નાવા નીકળી હતી બહાર. એ ભીંજાયેલી હતી, હું ભીંજાયેલો હતો. અને લ્યા ગાંડો થઈ ગયો છો? વરસાદી માહોલ હતો યાર, રોમેન્ટિક હતો યાર. સારું સારું, ગણપતિ જે આવી ગયા છે, લાડુની ભેટ ધરી દેજે, પાપમાંથી છૂટી જાય. ભાઈ હજુ બાકી છે ભાઈ. હવે શું બાકી છે? પરમ દિવસે બાજુવાળા માસીએ એના માળિયામાંથી વસ્તુ ઉતારવા બોલાવ્યો હતો ભાઈ, અને અચાનક વરસાદ શરૂ થઈ ગયો. તો સારું 2 વાર ભેટ ધરી દેજે, તારા પાપનો પ્રાયશ્ચિત થઈ જશે. હજુ પૂરું નથી થયું ભાઈ. હવે શું બાકી રહ્યું? કાલે ભાઈ ભાઈબંધ સાથે અહીંયા બાજુના તળાવે ફરવા ગયેલો અને અચાનક વરસાદ શરૂ થઈ ગયો ભાઈ. સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ભાઈ. તું ઘરે નીકળ ભાઈ, તું ઘરે પોગી જા ફટાફટ. તારા પાપનો પ્રાયશ્ચિત કાલે કરી નાખે. આપણી સેફટી માટે કઈ કરું કે તું ભાઈ જા ઘરે નીકળ. જાઉં છું ભાઈ. વરસાદ શરૂ થવાનો છે ને પાછો મંડાણો હોય તો યાર. अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ सूर्य नमस्कार करो या फिर अनुलोम विलोम, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे बच्चों को गाली सिखानी है. बाय.